આણંદ શહેરમાંથી એસટી બસનો એક ચાલક નશાની હાલતમાં ઝડપાયો છે। કરજણથી મોરબી જતી એસટી બસનો આ ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું જાણ થતાં જ મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા। આ બસમાં મહિલા અને બાળકો સહિત 50 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા। મુસાફરોને ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું જણાતા જ તેમણે આણંદની સામરખા ચોકડી પર આવેલ અંબર હોટલ પાસે બસ ઊભી રખાવી હતી અને સ્થાનિકોની મદદ માંગી હતી। હું મારા છોકરાની માનતા પૂરી કરવા ગયો તો વળતા રિટર્ન આવતે મીનાવાડાથી આવતા રિટર્ન વડોદરાથી બેઠા અહીંયા એસટીમાં અને વળતા આવતા 3 વાર ઓવરટેક મારી ઠોકી બસ આને અને અમને સાહેબને ફોન કર્યો ત્યાં ડેપોમાં તો ડેપોમાંથી સાહેબ એવું કહેશે કે રિટર્ન ભાડું એ નહીં મળે તમને આપવાનું પણ ના પાડે છે। બરોબર, સાહેબને ફોન કર્યો કંડક્ટરે અને ડ્રાઈવરે દારૂ ફૂલ પીધેલો છે। મુસાફરોનું કહેવું છે કે નશામાં ધૂત થયેલા બસ ચાલકે રસ્તામાં પણ કેટલીક જગ્યાએ અકસ્માત કર્યા હતા તો વળી મુસાફરોના કહેવા છતાં બસ રોકતો ન હોવાનો પણ આક્ષેપ પ્રવાસીઓ દ્વારા કરવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે આ પ્રકારે નશાની હાલતમાં બસ ચાલકના વિડીયો વાયરલ થયા છે। અમે એકચ્યુઅલીના અંદર ચા પીવા બેઠેલા એટલાના અંદર આ બેન જે ખરા ને એ છોકરા લઈને આવ્યા કે ભાઈ આવી રીતે ડ્રાઈવર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી રહ્યો છે અને 3 જગ્યાએ બસ ઠોકીને આવ્યો। નાના અમારા છોકરા છે અને ઊભી રાખવા તૈયાર નથી એટલે પછી અમે બસ ટુ ટાઈમ ત્યાં આગળ ઊભી કરાવડાવી દીધી અને બધાની જાન જોખમના અંદર ના મુકાય એટલા માટે મેં તંત્ર જોડે વાત બી કરી કે હું સાહેબ તમે ચેકિંગ નહીં કરતા, અત્યારે કોઈ ગરીબ માણસ હોય અને ટિકિટ લીધા વગર ઉપર ચડ્યો હોય તો એનો દંડ કેટલો ફાટે છે, તો આ 50 મુસાફરો આની અંદર સવાર હતા તો એનું જિમ્મેદાર કોણ? મેં તંત્ર જોડે વાત કરી, તંત્ર દ્વારા મને જણાવવામાં એવું આવ્યું કે એ બધી થોડી જવાબદારી અમે લેતા હોઈએ।